તમારા ઘરમાં કફ સિરપની બોટલ કમ્પલસરી છે, બરોબર છે ને? અથવા તો તમે એક બે વખત પીજી પીણી છે મેડિકલમાંથી લાવીને 150 થી 200 રૂપિયાવાળી આ બોટલ આવે છે, એ તમે એકવાર પીધી છે. આજે હું તમને ઘરે બનાવતા શીખવાડું છું કફ સિરપ, એ પણ પાછી 6% નેચરલ. મેડિકલમાંથી લઈને આવો છો તે કેટલાક કેમિકલ નાખીને બનાવેલી હોય છે, છતાં પણ રિઝલ્ટ મળતું નથી. એમાં પાછો ખર્ચો કેવડો કરવાનો? એની જગ્યાએ હું તમને ઘરમાં બનાવતા શીખવાડું. માત્ર 20 થી 25 રૂપિયામાં એકદમ મસ્ત સિરપ બની જાય છે. તો ચાલો હું તમને કહું કઈ રીતે બનાવે. હું ડૉક્ટર હિતેશ કુકડિયા, દ્વારકેશ હેલ્થકેરમાંથી તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું. સ્ટીલના વાસણમાં 1 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું. બીજું 10 થી 12 ગ્રામ ગોળ નાખો. ત્રીજું 2 ગ્રામ ઇલાયચી. ચોથું 3 ગ્રામ અજમો. પાંચમું 2 ગ્રામ મરી. છઠ્ઠું 1 ગ્રામ સિંધવ મીઠું. સાતમું 3 ગ્રામ સૂંઠ પાવડર. આ બધું પાણીમાં ગરમ કર્યા પછી ઠંડુ થઈ જાય પછી કાચની બોટલમાં ભરી લેવું. મિત્રો 2 થી 3 મહિના સુધી આ સિરપને કંઈ થશે નહીં, તેવી ને તેવી જ રહેશે. સિગરેટ અને બીડી પીવાવાળાએ ખાસ કરીને અઠવાડિયામાં 1 દિવસ 2 ટાઈમ 2 ચમચી આ સિરપ પીવી. તેમજ નાના બાળકોને પણ આ સિરપ પી શકાશે. કોઈ પણ પ્રકારના આડઅસર નહીં થાય. નમસ્કાર, જય આયુર્વેદા.